નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. કરીએ કાર્યક્રમની શરૂઆત. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું. અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશોર મહારાજ પાસેથી. દર્શક મિત્રો, સૌને તો પહેલા મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌને સૌથી પહેલા તો મારા નમનીય વંદન. મિત્રો, કાલનો દિવસ કેવોમાં બેને કીધું એ પ્રમાણે આપણે રોજ નવી માહિતી આપે છે, કોઈ સરસ મજાની અલગ મલકની વાતો કરીએ છીએ. અને સાથે જેનો કાલે જન્મદિવસ છે તેની આવનારી આ આખી વર્ષ કેવી રહેવાની છે તેના પણ પાસે આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ. અને રોજ નવો રસપ્રદ મુદ્દો, આજે શું છે નવું વિશેષ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવાનો છે. આ બધાની સાથે આપણે કાલનો દિવસ કેવોની શરૂઆત કરવાની છે. તો શરૂ કરીએ કાલનો દિવસ કેવો. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. હવે ભાઈ, કાલે પંચાંગમાં તારીખ 22/3/2026 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2082, ચૈત્ર સુદ ચોથ છે. કાલે ચંદ્ર મેષ રાશિમાં, ભરણી નક્ષત્ર, વૈધૃતિ નામનો યોગ, વણિજ નામનું કરણ કાલે 10:35 સુધી રહેશે. પંચક કે વિછુડો દેખાતો નથી. સૂર્ય મીન રાશિમાં છે, ચંદ્ર મેષ રાશિમાં છે. 6:42 નો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:51 નો છે. ચંદ્રોદય 8:37 નો અને ચંદ્રાસ્ત 10:26 નો છે. અભિજીત મુહૂર્ત 12:22 થી 1:11 નું છે. અભિજીત મુહૂર્ત એટલે ભાઈ સર્વશ્રેષ્ઠ સમય, નાના મોટા કામ કરવા માટે સર્વશ્રેષ્ઠ સમય. ચૈત્ર માસ ચાલે છે. માંગલિક કાર્ય ના થાય પણ કદાચ નાના મોટા કોઈ કામ કરવા છે તો અભિજીત મુહૂર્ત ની અંદર નાના મોટા કામ સાચવી લેવા. રાહુકાળ 5:20 થી 6:51 રહેશે. અને બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ સારા કાર્યો ના કરતા. મીનારક ચાલે છે, ચૈત્ર માસ ચાલે છે, એટલે કોઈ પણ શુભ કાર્યો નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. તો કાલના પંચાંગમાં ખાસ રાહુકાળમાં લાંબી મુસાફરી ના કરતા, અને કોઈ બી સારા કામ કરવા હોય તો પેલા અભિજીત મુહૂર્તની અંદર નાનું મોટું સારું કામ થઈ શકે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. ભાઈ, કાલે વિનાયકી ચોથ છે. ભગવાન ગણપતિને દુર્વા ચડાવો, જાસૂદના ફૂલની માળા ચડાવો, અને એક મોદકનો લાડુ ભગવાન ગણપતિ નથી પ્રિય છે. વિનાયકી ચોથે ગણપતિ ભગવાનને મોદકના લાડુ ચડાવવાથી આવનારા સંકટો દૂર થાય છે. સાથે ઓમ ગણપતે નમઃ, ઓમ ગણપતે નમઃ ના મંત્રનો જાપ તમારા માટે સર્વશ્રેષ્ઠ ફળ આપશે. તો પ્રભુ, આટલું ખાસ કાલે કરીશું, લાભ જોવાશે. કાલે ભગવાન ગણપતિનું પૂજન સર્વશ્રેષ્ઠ રહેશે. જી બેન. જી મારા, દિન વિશેષ વિશે તો વાત કરી, પરંતુ હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું લાભ છે 9:44 થી 11:15, બીજું અમૃત ચોઘડિયું 11:15 થી 12:46, ત્રીજું શુભ ચોઘડિયું 2:17 થી 3:49. ત્રણ ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. પહેલું 9:44 થી 11:15, બીજું 11:15 થી 12:46, ત્રીજું 2:17 થી 3:49. રાત્રિનું ચોઘડિયું શુભ 6:51 થી 8:20, અને બીજું અમૃત ચોઘડિયું 8:20 થી 9:48. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે આ દિવસ રાતના ચોઘડિયાની વાત થઈ. સાહેબ, કોઈ પણ નાના મોટા કામ કરવા છે અથવા તો શુભ કામ કરવા છે તો આ ચોઘડિયામાં જોઈને કરી શકાય. પણ કેવું, કોઈક મીટિંગ કરવી છે, કોઈકને આપણે નાની મોટી વાતચીત કરવી છે, તો આવી બધી વાત થઈ શકે. બાકી માંગલિક કે શુભ કામ તો આમે નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું.
જી બેન. જી મહારાજ, કઈ ઘડી શુભ છે ને કઈ ઘડીમાં થોભી જવું તેના વિશે તો આપે વાત કરી, પરંતુ હવે આજનો વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દો કયો છે? ભાઈ આજના ખાસ અને વિશેષ રસપ્રદ મુદ્દામાં એવું છે, આપણો પણ અહીંયા સરસ મજાનો વાનગીનો શો ચાલે છે, એટલે બધા અમુક અમારી ખાસ મહિલાઓ કે મારે આમ કુકિંગમાં એક્સપર્ટ થવું હોય તો એના માટે કયો ગ્રહ, એટલે કે આવો સરસ મજાનો વાનગી શોમાં પણ અમારે નામ કરવું હોય તો રસોઈનું પણ અમારે નામ કરવું હોય તો શું કરી શકીએ. બીજું અમુક લોકો પછી કે મહારાજ અમારે સારું હેરસ્ટાઇલિસ્ટ બનવું છે, બ્યુટીના લગતા કામ, કે ભાઈ ટૂંકમાં આર્ટને લગતા જે પણ કામ છે, કુકિંગ આર્ટ કહેવાય, હેરસ્ટાઇલ આર્ટ કહેવાય, પછી હાસ્ય અભિનય, નાટ્ય અભિનય, અભિનેતા કે સંગીત, આ બધાને લગતા જે કળાને લગતા કામ છે એના પણ સ્પેસિફિક ગ્રહો હોય. તો કે મહારાજ આજે એના વિશે કોઈ સરસ મુદ્દાની વાત કરો કે અમને પણ ખબર પડે, અમારી કુંડલી જોઈને કે ભાઈ અમે આ વિષયમાં એક્સપર્ટ છીએ તો અમે એમાં આગળ વધી શકીએ. તો સર્વપ્રથમ પહેલા આવે આપણે કીધું એ પ્રમાણે ગૃહિણી મહિલા માટે કે ભાઈ સરસ મજાની અમુકના હાથની રસોઈ તમે ખાઓ એટલે ખાતા રહી જાઓ, એટલી સરસ ચટપટી વાનગી બનાવે, સુંદર મજાની વાનગી બનાવે. તો એની પાછળ કયો ગ્રહ છે? 10મા સ્થાનમાં ગુરુ અને શનિ. 10મા સ્થાનમાં ગુરુ અને શનિ મીન રાશિના, ધન રાશિના હોય તો માણસ એકદમ કહેવાય ને કુકિંગ એક્સપર્ટ બને, સારામાં સારો રસોઈયો બને અને એના હાથની વાનગી ખાવ એટલે ખાતા રહી જાવ. જ્યારે 10મા સ્થાનમાં ગુરુ કે શનિ, એટલે કે ગુરુ સ્વગૃહીનો હોય, સમજો ગુરુ કે શનિ મીન રાશિ ધન રાશિનો હોય તો માણસ ખૂબ સારું રસોઈમાં એક્સપર્ટ બને. હવે માણસ સારામાં સારો હેરસ્ટાઇલિસ્ટ એટલે કે બ્યુટી સલૂન જે ચલાવતો હોય તો કે બ્યુટી સલૂન જે ચલાવતો હોય એ કઈ રીતે આપણને ખબર પડે કે ભાઈ આ બ્યુટી સલૂનમાં સારું રહેશે, સરસ મજાના હેર કટ કરી શકે, ફેશિયલ્સ કે એટલે ટૂંકમાં બ્યુટી પ્રોડક્ટને લગતી કોઈ પણ પ્રકારની વસ્તુ, બ્રાઇડલ મેકઅપ કે ગમે તે. 10મા સ્થાનમાં શનિ અને ગુરુ મકર રાશિના, કુંભ રાશિના કે તુલા રાશિના હોય, 3 રાશિ છે. 10મે શનિ ગુરુ તો છે પણ એનો જે માલિક છે તે મકર રાશિ, કુંભ રાશિ કે તુલા રાશિ, એટલે કે શનિ સ્વગૃહી કે ઊંચનો હોય અને ગુરુ બિરાજમાન હોય 10મા સ્થાનમાં હોય તો માણસ બહુ જ સારું બ્યુટી પ્રોડક્ટમાં, હેરમાં, નેલ આર્ટમાં નામ કરી શકે. કારણ કે નેલ શનિ છે એટલે જ આપણે શનિવાર નખ નથી કાપતા, કે શનિ છે એટલે શનિવાર આપણે વાળ નથી કાપતા. માટે થઈને શનિ અને ગુરુ એ તમને એકદમ એક્સપર્ટ બનાવે તમારી ફિલ્ડમાં, પણ એમાં પણ જો માલિક તમારો પોતાનો સ્વગૃહી, ધેટ મીન્સ કે કુંભ રાશિનો હોય, મકર રાશિનો કે તુલા રાશિનો ઊંચનો થઈને બેઠો હોય તો એકદમ સારો હેરસ્ટાઇલિસ્ટ, સારો બ્યુટી સલૂનમાં આગળ લઈ જાય, બ્યુટી પ્રોડક્ટ્સમાં લઈ જાય અને બ્રાઇડલ મેકઅપ કે જે તે મેકઅપ આર્ટિસ્ટ પણ સારા એવા બનાવી શકે છે. તો આપણે આ વાત કરી રસોઈની અને મેકઅપ આર્ટિસ્ટ. ઘણા લોકો કે મહારાજ મારે અભિનેતામાં આગળ વધવું છે, અભિનય કરવો છે સારો મજાનો અને સારો એક આર્ટિસ્ટ બની શકું, સારો એવો એન્કર બી બની શકું, તો મારે એની પાછળ કયા કુંડલીમાં સૂર્ય અને શુક્ર, સૂર્ય અને શુક્ર પ્રથમ સ્થાનમાં, દ્વિતીય સ્થાનમાં, ત્રીજા સ્થાનમાં, 10મા સ્થાનમાં હોય અને 9મા સ્થાનમાં હોય, પહેલે બીજે ત્રીજે અને 9મે અને 10મે હોય. અને એમાં પણ મેષ રાશિ, કન્યા રાશિ, મિથુન રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિના હોય. માણસ સારામાં સારો અભિનેતા, સારામાં સારો એક્ટર અને સારામાં સારો કલાકાર બની શકે છે. હવે વાત કરીએ આ હાસ્ય અભિનેતા કે પેલા નાટકમાં જે અભિનેતા કરતા, પણ કે આપણે આ ગ્લેમર એક્ટર બનવું છે, મૂવીઝમાં આવવું છે અને મૂવીઝના મોટા પ્રોડક્શન કરવા છે, તેના માટે તમારો શુક્ર મંગળ
કે સૂર્ય શુક્ર કર્મના સ્થાનમાં મીન રાશિનો, તુલા રાશિનો, વૃષભ રાશિનો હોય તો તમે સારા સારા એક્ટર બની શકો છો. ટીવી પડદા પર સાથે આપણે મોટી સ્ક્રીનના પડદા પર પણ આવી શકો છો. ઘણા લોકોને પેઇન્ટિંગમાં બહુ રસ છે, સારામાં સારા પેઇન્ટર બનવું છે, સારામાં સારા આર્ટિસ્ટ બનવું છે. તો એના માટે શુક્ર શનિ તમારો પ્રબળ જોઈએ. 10મા સ્થાનમાં ખાલી શુક્ર શનિ હોય, 7મે શુક્ર શનિ હોય કે 9મે શુક્ર શનિ હોય કે પછી 5મા સ્થાનમાં શુક્ર શનિ હોય, 5મે 7મે 9મે કે 10મે શુક્ર શનિ ભેગા હોય અને એમાં પણ વૃષભ રાશિ, તુલા રાશિ, મકર રાશિ કે કુંભ રાશિ ના હોય. વૃષભ, તુલા, મકર, કુંભ ના હોય તો માણસ સારામાં સારો પેઇન્ટર બની શકે, સારામાં સારો આર્ટિસ્ટ બની શકે, સારામાં સારો ડ્રો કરી શકે. તેના અક્ષર પણ ખૂબ સુંદર હોય, મરોડવાળા અક્ષર હોય. ઘણા લોકો સારા ગાયક કલાકાર બનવું છે. અમુક લોકો ગાય, લોકો બિચારા થઈ જાય ગાય કેમનું થઈ ગયું. અમુક લોકો ગાય તો ગાતા જ મધુર કંઠસ્થ કોયલ જેવો અવાજ હોય અને અમુક તો તમને ખબર છે કેવું થાય. તો જે મધુર કંઠસ્થ કોયલ જેવો અવાજ છે તે માટે કયો ગ્રહ બીજા સ્થાનમાં, દ્વિતીય સ્થાન એ ગળાનું સ્થાન છે. બીજા સ્થાનમાં બુધ અને શુક્ર સાથે બેઠા છે. એમાં પણ બુધ મિથુન રાશિનો, કન્યા રાશિનો, ચંદ્રના સૌમ્ય ગ્રહ કર્ક રાશિનો છે. તો સાહેબ અદ્ભુત અવાજ હોય. આમ કે ને એકદમ નથી કહેતા ભાઈ તમારો વોઇસ તો બ્યુટીફુલ છે, એના અવાજથી લોકો એના તરફ આકર્ષિત થાય. સુંદર અવાજ. તો બીજા સ્થાનમાં બુધ શુક્ર હોવા જોઈએ, મિથુન રાશિ, કન્યા રાશિ કે તુલા રાશિના હોવા જોઈએ તો માણસ સુંદર મજાનો ગાયક કલાકાર બને છે. તો મિત્રો, આશા રાખું છું સુંદર મજાની આજે માહિતી તમને પહોંચાડી હશે. તમારી પણ જો કળામાં આમાંથી કોઈ આગળ વધવું છે તો તમારી કુંડળી ખાસ જોજો. તેમાં આવા કોઈ ગ્રહ હોય તો તમે ચોક્કસથી આગળ વધી શકો છો. તો આજનું રસપ્રદ મુદ્દા ઉપર સુંદર મજાનું આપણે વર્ણન કર્યું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્ય. જી બેન. જી મહારાજ, તો હવે કોઈના સપના, કોઈની આશા, કોઈની રાહ જુએ છે કાલ, અને આપણે હવે વાત કરવા જઈ રહ્યા છે ભાગ્યની વાત. તો આપના ખાસ શબ્દોમાં જ 12 રાશિનું ભવિષ્ય આપણે જાણીશું. સૌથી પહેલા તો મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, વાત સ્વીકારવાથી ફાયદો થાય, વાત સમજવાથી ફાયદો થાય, નવી વાતો મળે, નવા કામ થાય, જમીન મકાનથી લાભ થાય. સારા એવા જમીન મકાનથી લાભ થઈ શકે છે. કોર્ટ કચેરીથી બને એટલું દૂર રહેજો. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિના સારા મિત્રોનો સાથ, સહકાર, સહયોગ મળશે. ભાઈ બહેન સાથે સહકારભર્યો વ્યવહાર થશે. વિચારોમાં બદલાવ થાય, વિચારોમાં નાના મોટા પરિવર્તન આવે. પરિવાર સાથે અંગત વાતચીત શરૂ થશે. પીળો શુભ કલર શુભાંક 3 રહેશે. મિથુન રાશિ, પૈસા સમજી વિચારીને વાપરવા. જ્યાં પણ પૈસા વાપરવા છે સમજી વિચારીને વાપરો. 100% તમે જે પણ કામ કરી રહ્યા છો તેમાં આપણું ધન કેટલું ક્યાં જઈ રહ્યું છે તે પણ સમજજો. યોગ અને ધ્યાન કરવાથી લાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ઓછો લાગે છે, રસ રુચિ વધારજો. ધીરજ જાળવીને રાખજો. અમુક વખત ઉતાવળે આંબા પાકે નહીં. કેરીની સિઝન આવી ગઈ છે પણ આંબા અત્યારે ઉતાવળે ધ્યાન રાખવું. શાંતિથી કામ કરવું, સમજી વિચારીને કામ કરવું. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા, આ રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો? કર્ક રાશિ, કિંમતી સામાનનું ધ્યાન રાખે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખે. સુખ સાધનોમાં વધારો થાય, લક્ઝરી વસ્તુઓ માણવા મળે. ખોટી દલીલો ક્યાંય કરશો નહીં. આપણી ભૂલ છે તો ભૂલ સ્વીકારજો. ખાલી સમયમાં સરસ રમત રમાય, ખાલી સમયમાં સારો એવો ટાઈમપાસ થાય. લીલો શુભ કલર શુભાંક 5 રહે. સિંહ રાશિને વધારાના સારા સમાચાર, કોઈ સારા સમાચાર મળે, સારા કામ થાય. માતા તરફથી ધન લાભ થાય, માતૃ પક્ષ તરફથી ધન લાભ થશે. દિવસ સારો યાદગાર છે. મનને નિયંત્રણમાં રાખીને કામ કરીશું. માનસિક રીતે ખૂબ શાંતિનો અનુભવ કરીશું.
કથ્થઈ શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, નવા સંબંધો બંધાય, નવા કામ થાય, વસ્તુઓ સંભાળીને મૂકવી, સાચવીને મૂકવી વસ્તુઓ. કામના સ્થળે 100% લાભ થાય. ધાર્યું છે તે કામ પૂર્ણ થશે કાલે કન્યા રાશિ. દાન પુણ્ય ચોક્કસથી થશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, નમસ્કાર. નમસ્કાર. હાજી કિશનભાઈ મહારાજ, નમસ્કાર. નમસ્કાર સાહેબ. હર હર મહાદેવ. કેમ છો આપ? મજામાં મજામાં. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ પ્રભુ? કાર્યક્રમ તમારો જોઉં છું છેલ્લા 3-4-5 વર્ષથી, મને લાગે ત્યાં સુધી તમારો કાર્યક્રમ ચાલુ છે ત્યારથી. ખૂબ સરસ, ખૂબ સરસ. અને દરેક ચેનલમાં જે જ્યોતિષ મહારાજ આવે છે એમના કરતા તમારું સારું એવું પરફોર્મન્સ લાગે છે, સચોટ લાગે છે. બરાબર. હું બોલું છું, હું ગવર્મેન્ટ કર્મચારી છું અને આપના ઘણી વખત મેં વાત બી કરી છે. માલપુર, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાથી બોલું છું. ચલો, ખૂબ સરસ. આનંદ થયો આપની સાથે વાત કરીને પ્રભુ. શું છે આપની સમસ્યા સાહેબ? બેબી ડોક્ટર છે સાહેબ. જી. એના બર્થડે છે 11/3/1998. સમય સવારે 8 વાગ્યાનો છે, 7:30 થી 8 નો. અને આપનું બેબીનું જન્મ સ્થળ શું હતું? જન્મ સ્થળ છે મહીસાગર જિલ્લાના કોયડમ ગામનું. અચ્છા. વીરપુર તાલુકાનું કોયડમ ગામ. હેલો. હાજી, પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે, બેબીના મેરેજનું સંબંધ નથી આવતા જોઈએ એવા. છોકરાઓ ડોક્ટર નથી મળતા. હું ક્ષત્રિય છું અને અમારા સમાજની અંદર દીકરીઓ ભણશે પણ દીકરાઓ ભણતા નથી. બરાબર. અને એની માહિતી મને થોડી આપવાની છે, માર્ગદર્શન. અને બીજું કે હું આજે રાત્રે એક મીટિંગ ડીલ કરી રહ્યો છું, એમાં હું સક્સેસફુલ જઈશ કે નહીં જઈ, કે કરું કે ના કરું. પૈસાનો મામલો છે 25 લાખનો. જો પૈસાનો મામલામાં હાલમાં 2-4 દિવસ રોકાઈ જાઓ. તમારી જે પ્રમાણે રાશિની વાત ચાલે છે, 2-4 દિવસ પછી કામ કરજો. દીકરીની વાત કરીએ તો સિંહ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, બુધવારનો દિવસ ને 14ની તિથિ છે. છોકરીની કુંડલીમાં શનિ અને મંગળ બંને લગ્નના સ્થાનમાં છે. એટલે સાહેબ તમે સમજો કે જ્યારે શનિની 7મી દ્રષ્ટિ પડી, મંગળની 7મી દ્રષ્ટિ પતિના ભાવ પર પડે એટલે સ્વાભાવિક રીતે એનું લગ્ન ખૂબ મોડું થાય. અને આપણે બીજું કે આપણે પાત્ર પર છોકરો પણ આપણે એવો જ લેવો પડશે કે જે શનિ મંગળ વાળો હોય, અથવા તો જેને મંગળ કે શનિ 7મે 8મે કે 12મે હોય, તો જ આપણા દીકરીને આગળ જતા સારું એવું પતિનું સુખ મળી શકે એમ છે. એટલે ભલે થોડુંક મોડું થાય પણ આપણે ધીરજ રાખવાની છે, શાંતિથી સમય થોડોક પસાર કરવાનો છે અને આગળ જતા દીકરીને સારો પતિ મળે તે માટે હું 2-4 ઉપાય કહું છું, એ કરાવજો. ચોક્કસથી લાભ થશે. અને શનિ મંગળ વાળું પાત્ર આપણે શોધવાનું છે. તો શું છે ઉપાયમાં? તો એક તો એને મંગળનું યંત્ર એની પાસે રાખવાનું કહો. રોજ એને લાલ કંકુનો ચાંદલો કરે. ઓમ ક્રાંગ ક્રીમ ક્રોંગ સ ભોમાય નમઃના મંત્રનો જાપ કરે. દર મંગળવારે તમારા જે કુળદેવી છે તેને લાલ કંકુની ડબ્બી અને લાલ ચુંદડી ચડાવવાનું રાખે. આટલું ખાસ કરે, લાભ જોવાશે અને વહેલી તકે એના લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. જન્મ તારીખ 1/2/91. જન્મ સમય? જન્મ સમય સવારે 4 થી 5 ની વચ્ચે અને જન્મ સ્થળ કોકી. ડ્રોઈંગ ના ક્લાસ કરવા છે તો ક્યારે થશે? અને મેરેજ કરવામાં કેવું રહેશે અને સામે પાત્ર કેવું મળશે? મેષ રાશિનો ચંદ્ર છે, ધનુનું લગ્ન છે, ભરણી નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. હવે આ કુંડલી પ્રમાણે શનિ રાહુ દ્વિતીય સ્થાનમાં છે, એટલે લગ્નમાં થોડુંક હેરાનગતિ રહે. કદાચ સામે શનિ મંગળવાળું પાત્ર ના હોય તો એકાદ વખત સગાઈ લગ્ન ભંગના પણ યોગ બતાવે છે. એટલે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, તપાસજો. બીજું, એને ડ્રોઈંગના ક્લાસ ચોક્કસથી વહેલી તકે કરી શકે અને સારું છે. શુક્ર શનિની દ્રષ્ટિ પણ પડે છે એટલે વાંધો નથી. મે મહિનાના 2026ની મે પછી ગમે ત્યારે ડ્રોઈંગ ક્લાસ ચાલુ કરે અને લાભ રહેશે, સારું રહેશે, ચિંતા નથી.
જી બેન. જી મહારાજ, હવે રાશિ તરફ આપણે આગળ વધીએ છીએ. તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ પતિ પત્ની વચ્ચે ખુશી અને સહયોગ રહે, સારા કામ થાય, મનમાં ધાર્મિક ભાવના ઉત્પન્ન થાય, ધાર્મિક કાર્યો થાય, નવા કામોની શરૂઆત થાય, આત્મવિશ્વાસ મનોબળ વધારો થાય, નોકરીમાં ઉત્તમ દિવસ છે, નાની મોટી તક મળશે, લાલ શુભ કલર શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિને માનસિક ચિંતા અને તણાવ બંને રહ્યા કરે. વૃશ્ચિક રાશિની વાત કરીએ છીએ. નિયમિત યોગ અને કસરત કરજો, લાભ થશે. જમીન મકાન માટે દિવસ સારો ઉત્તમ છે. મગજના વિચારો ઉપર કાબુ રાખજો, મનને શાંતિ આપજો. સફેદ શુભ કલર શુભાંક 1 છે. ધન રાશિ સમસ્યાઓનો ઉકેલ મળે, નાના મોટા કામ પાર પડે, ઉધાર આપવું કે લેવું નહીં. આવું કંઈ પણ કરશો તો 2 ગણું થશે, માટે ઉધાર આપવું કે લેવું નહીં. કામના સ્થળે સફળતા જોવાય છે, સારા કામ થશે. જીવનમાં કોઈ નાના મોટા વળાંક દેખાય છે. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? મકર રાશિ આર્થિક સ્થિતિમાં સુધારો થાય, આર્થિક પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે, કામ સારા થતા જણાય. મતભેદનો સામનો ક્યાંક ને ક્યાંક નાનો મોટો કરવો પડશે, પણ મોસાળ પક્ષથી સારો એવો લાભ છે. દિવસ આળસમાં પસાર થાય. ગુલાબી શુભ કલર શુભાંક 7 છે. કુંભ રાશિ સ્વાસ્થ્ય સારું જણાય, સ્વાસ્થ્ય સારું થાય, ભેટ સોગાદ મળે, સારા કામ થાય, મિત્રો સાથે દિવસ આનંદમય જાય, નવા સારા એવા ધાર્મિક કાર્યો કરી શકશો. જાંબલી શુભ કલર શુભાંક 5 છે. મીન રાશિ મહત્વના કામમાં સંઘર્ષ કરવો પડે, ખાસ કામ છે, થોડું વિલંબ વાળું છે. પાડોશ સાથે તાલમેલ જાળવજો, ધન બચાવીને રાખજો, દિવસ આનંદમય જાય, સારા થાય. નારંગી શુભ કલર શુભાંક 6 રહે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે? ચાલો જાણીએ ટેરોટ કાર્ડના માધ્યમથી. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ આપણે બેન કાઢશે. કેવું રહેશે આવનારું વર્ષ ભાઈ? તો એમને ધ હાઈ પ્રિઝિસ્ટ કાર્ડ કાઢ્યું છે, મેજર આલ્કાના કાર્ડ છે જે. તો હાઈ પ્રિઝિસ્ટ મેજર આલ્કાના કાર્ડમાં લખ્યું છે કે આ વખત તમને નવા નોલેજથી નવા કામ થશે, એટલે નવા જ્ઞાનથી નવા કામ કરી શકશો. નવી જગ્યાએ નવા વ્યક્તિઓ મળવાથી નવા તકોની એક રસ્તો મળશે. નવા હાઈ મોરલ્સ એટલે તમારા પ્રિન્સિપલ્સ, તમારા ગોલ્સ એકદમ હાઈ રહેશે અને તેને પૂરા કરવા માટે તમે આ વર્ષે તત્પર રહેશો. સાથે ખાસ વજનમાં બહુ વધારો ના થાય તેનું ધ્યાન રાખજો. ગુરુ ઊંચનો થાય છે, ચંદ્ર સારો થાય છે, મગજ ઉપર નેગેટિવ વિચાર ના આવે તેનું ધ્યાન રાખજો. શું કરવાથી લાભ થશે? નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવવાનું રાખજો. જેનો પણ કાલે જન્મદિવસ છે, ભગવાન સૂર્યના 12 નામ રોજ બોલજો. વર્ષ અને દિવસ આખું સારું જશે, લાભ થતા રહેશે. આટલું ખાસ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપણા દર્શક મિત્રોને તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે હાલ બસ આટલું જ. નમસ્કાર.